વલસાડ વાકી નદીના બ્રિજ પરથી અંદાજે 60 ફૂટ નીચે મોપેડ સવાર દંપતી પટકાયું. કારને મોટા વાહને ટક્કર મારતા બેકાબુ કારે મોપેડ સવાર દંપતીને અડફેટમાં લેતા દંપતી નીચે પટકાયું હતું. વલસાડ વાકી નદીના બ્રિજ પાસે વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી, જેમાં વલસાડ તરફ જતી એક કારને મોટા વાહને ટક્કર મારતા બેકાબુ બનેલી કાર પલટી મારી ગઈ હતી અને આ કારની અડફેટમાં મોપેડ સવાર દંપતી આવતા દંપતી બ્રિજ પરથી અંદાજે 60 ફૂટ નીચે પટકાયું હતું. માહિતી મુજબ વલસાડ નેશનલ હાઈવે નંબર 48 પર વાકી નદીના બ્રિજ પરથી વલસાડ તરફ જતી સેન્ટ્રો કાર નંબર MH04 FR 0037 ને એક મોટા વાહને ટક્કર મારતા કાર બેકાબુ બની હતી અને કાર ત્રીજા ટ્રેક પર પલટી મારી હતી. કાર પલટી મારવાની ઘટના દરમિયાન આ કારની અડફેટમાં ત્યાં નજીકમાં ચાલતી મોપેડ નંબર GJ15 DB 3786 સવાર દંપતી આવી જતા દંપતી બ્રિજ પરથી અંદાજે 50 થી 60 ફૂટ નીચે પટકાયું હતું. આ અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી ગયા હતા અને દંપતીની મદદ માટે એકત્ર થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેને પગલે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઘાયલ દંપતીને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે ઘટના સ્થળે પહોંચેલી રૂરલ પોલીસ ક્રેન મંગાવી અકસ્માત થયેલા વાહનોને સાઈડ કરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.